જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. આજથી માત્ર 550 વર્ષ પૂર્વે રાજસ્થાનના જોધપુર નરેશના તાબાના પોખરણની ભૂમિ પર તુવર વંશના રાજા અજમલજીના આંગણામાં આ જોયું ને, દ્વારકાધીશ રીઝ્યો તો નહીં, પણ આમ રૂઠો કાં? 6 વાર ગંગા જળથી એના ચરણ ધોયા, છતાં વાંઝ્યા મેણાનો માર કાં મારે? મારો આંખ, મારો ગુનો, એવા તો શા અપરાધ થઈ ગયા છે અમારાથી? પ્રધાનજી, ઠકરાણાને કહેજો કે અજમલજી મેણાના મારની ફરિયાદ કરવા દ્વારકાધીશના દરબારમાં ગયા છે. પણ મહારાજ, બોલશો નહીં અને મને રોકશો પણ નહીં. જય રણછોડ. રાણીબા, મહારાજને રોકવાની બહુ કોશિશ કરી, બહુ સમજાવ્યા, પણ મહારાજ ક્યાં ગયા? તમે એમને ક્યાં મૂકી આવ્યા? જલ્દી બોલો. દ્વારકા. દ્વારકા? પગપાળા? કેમ? હા રાણીબા, કહેતા જીભ નથી ઉપડતી. જીભ નહીં ઉપાડો તો પ્રધાનજી મારું જીવ તરગું લઈ જશે. જલ્દી બોલો. આડી વાતોની વેલા નથી. જે હોય તે ચોખ્ખે ચોખ્ખું બોલી નાખો. વાંઝિયા મેણો. સમજી ગઈ પ્રધાનજી. દ્વારકાધીશના ફરિયાદ કરવા ગયા છે. 6 વાર ખંભે કાવડ મૂકી, પગપાલા ગંગાજીનું પાણી સારી તારા ચરણ ધોયા. હા રાણીબા. હા પ્રધાનજી, માફો જણાવો. હાલ ઘડીએ હું દ્વારકા જઈશ. જય રણછોડ, જય રણછોડ. રાણીબા. પ્રધાનજી, આત્માનો ખોળ્યો તો ભેલા જ રહે, પણ બન રહેવા દે. ધનીના દુઃખમાં ધણિયાનું મોડું ફેરવશે તેથી સંસાર રસાતા જશે. લો ત્યારે, જય રણછોડ. હાલ ભાઈ. થોડો વિસામો ખાઈને. ભાઈ, અટાને વિસામો લેવાની વેલા નથી. કોણ જાણે મારું ભગવાન ક્યાં હશે, કેવી હાલતમાં હશે. જઠાક મારા વાલા, નહીં તો મારે ને એને છેટું પડી જશે. જય રણછોડ, 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 જય રણછોડ. આ રણછોડ કામ પડ્યું રણછોડનું. કામ તો રણછોડરાયને મારું પડ્યું છે ભાઈ. લે સાંભળ રણછોડ.
બોલ, હું રણછોડ. તમારામાં રણછોડ છે, પણ તમે રણછોડ નથી. સાવ ગાંડો લાગે છે. આ મનખાદે રણછોડને કાઢી મૂક. આ મનખાદે ડાયો થઈ ગયો. ભાગ અહીંથી. જય રણછોડ, જય રણછોડ. અરે પ્રભુ, ખટખટમાં વસનારો ને પળે પળે જાગનારો આજે આમ બારણે કાં સંતાય? પણ આજે હું તને નહીં છોડું પ્રભુ. આજ તો જવાબ લઈશ ને નહીં તો જીવ દઈશ. બોલો મારા નાથ, એવા તો કયા પાપે આ કાયા અભડાય છે કે આ મલક આખું મોડું ફેરવે છે? બધું એ દીધું, તા દીધો એક ચિતાનો ચેહ દેનારો. બોલો પ્રભુ, જવાબ દો. ભાઈ, પથ્થરની મૂર્તિ તે કાંઈ બોલતી હશે? શ્રદ્ધા રાખો અને અંતરમાં ડૂબકી મારો એટલે સમજ. ડૂબકી મારું? ક્યાં? જો પણ એ દરિયામાં શેષ નાગની સૈયા ઉપર ભગવાન પડ્યા છે. તું ત્યાં જા, એ તને જવાબ આપશે. સાવ ગાંડો થઈ ગયો લાગે છે. જય રણછોડ, જય રણછોડ. મંદિરના દરવાજા બંધ અને અહીં પણ જાકારો, પણ આજે હું તને નહીં જવા દઉં પ્રભુ. તું કોણ છે? તું નહીં. હું કોણ છું? હું કોણ છું? ઈચ્છા, ઈચ્છા, શ્રદ્ધા, કર્મ અને ભક્તિ, આ પંચતત્વ પરિપૂર્ણ રૂપે નિસ્વાર્થ ભાવે જેનામાં હોય એ દેવ, અને એમાં શંકા ભળે એટલે મનુષ્ય. ભક્તરાજ, તમે મનુષ્યો જ મને હૃદયમાંથી કાઢી અને મંદિરમાં પૂર્યું. પ્રભુ, મને ક્ષમા કરો. હું પામર મનુષ્ય. પ્રભુ. હા અજમલજી, ભગવાન જ્યારે ભક્તનો અપરાધી બને છે ત્યારે એની સજા પણ સ્વીકારે છે. પ્રભુ. ઉઠો અજમલજી, તમારી ઈચ્છા પૂર્ણ થશે. મારી ઈચ્છા? તમારા જીવનની ઉણપ અને વાંઝામેણું ટળશે ભક્તરાજ. તમારું આંગણું એક પુત્રના કિલકિલાટથી ગુંજી ઉઠશે. નહીં પ્રભુ, હવે ઈચ્છા નથી રહી. જે ઈચ્છા હોય તે કહો ભક્તરાજ. પ્રભુ, ધર્મનાશ થઈ રહ્યો છે. લોકો પાપ પુણ્યનો ભેદ વિસરી રહ્યા છે. મનખા દેહનું માતમ હેમખેમ રાખવા અવતાર ધરો પ્રભુ. નંદ યશોદાને ખોળેને આંગણે જેમ શ્રી કૃષ્ણ સ્વરૂપે લીલાઓ કરવા પધાર્યા હતા, તેમ પ્રભુ મારે આંગણે પધારો. એ જ માત્ર મારી એક મહેચ્છા છે. ભક્તરાજ, જેવી તમારી આજ્ઞા. પ્રભુ, હું આખીન છે. મારી આજ્ઞા. ભક્તની ઈચ્છા મારી મનની આજ્ઞાથી વધારે છે. પ્રભુ, એ સમય ક્યારે આવશે? તમારા પુત્રના જન્મ પછી 6 મહિને. પ્રભુ, હું શી રીતે જાણીશ આપ પધાર્યા છો? ઉમરે કુમકુમ પગલી ભાળો ત્યારે જાણજો કે હું આવી પહોંચ્યો. સ્વામી, સ્વામી, હું આવી ગઈ છું. રાણી, પાગલ થઈએ તો જ પરમેશ્વરને પામી શકાય. સ્વામી, મને કંઈ તો વાત કરો. આ લોકો કહે છે તે સાંભળો છો ને? સ્વામી, હું તમારું અર્ધાંગ. આજે તમે મને પારકી લેખી
એને ગયો અવતાર. રાણી, સાચું કહું, હું આમ ઉતાવળો થઈને દેહ પાડવા આવ્યો હતો અને આમ જ મારા નાથે મારો હાથ ચાલ્યો, દર્શન દીધા અને તમારે ખોળે આળોઠવાનું વચન આપ્યું. પ્રભુ, ચાલો રાણી, પ્રભુ સ્વરૂપ રણછોડરાયના દર્શન કરી ચારધામની યાત્રા કરીને જ પોખરણગઢ જઈશું. સ્વામી, વાવડ તો પાકા હતા ને? અરે કાચા વાવડ અને કાચા કાન રાખીને તો પછી થઈ રહ્યું કારભારું. પ્રધાનજી નું કામ કાચું ના હોય. મહારાજ, બહુ વેળા. પ્રધાનજી, રણછોડરાયની અપરંપાર કૃપા. હવે ઝટ ચાલો મહેલમાં. રાણીજીને પૂરા દિવસો જાય છે અને વેળા થઈ ગઈ છે. મહારાજ, હા હા, મારા વાલાએ મારી લાજ રાખી. ચાલો ઝટ. પ્રભુ, મારા વાલા, હજુ કેટલા દિવસ રાહ જોવડાવ્યું છે. તારા વચને તો મારો જીવતર વસવું કરી મૂક્યું. મારા નાથ, કાળા માથની ભેડીના કડવા વેણે તો તારો સાક્ષાત્કાર કરાવ્યો, પણ તારો સાક્ષાત્કાર પ્રભુ રણછોડરાય. મહારાજ વધાયો, કુંવરજી પધાર્યા. મારા વાલાની અંધારી વધારી. અજમલ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. મહારાજ વધાયો. રણછોડરાયની ઈચ્છા. બા સાહેબ અને કુંવરજી, કઈ ચિંતા કરવાની નથી. બધું સમુપાદનું ઉતર્યું છે. એ તો પ્રધાનજી નથી તાને ઘરે જ આવા સમજણ અવતારે. લો, હસો છો શું? સાચું કહું છું, રાણીમાને જરાય વસ્તુ લાગવા દીધું હોય તો. ઠીક ઠીક. કોણ છે ત્યાં? નગારે ડાળી પીટાવો, ઘેર ઘેર લીલુડા તોરણ બંધાવો. કુંવરજીનો જન્મોત્સવ. ભોગો પ્રધાનજી, જન્મોત્સવ ઉજવાશે બે ભાઈઓનો ભેળો. મહારાજ, મારો વાલો આંગણામાં પગલીઓ પાડશે તે દિવસે. સમજો ને મહારાજ. એ તો સમય સમજાવશે પ્રધાનજી. બાકી મારા વાલાની, મારા નાથની, એ દ્વારકા વાળાની લીલાને કોણ સમજી શક્યું છે? આજે તો પ્રજાના મોઢા મીઠા કરાવો. અપાય તેટલું આપો, ખૂબે ખૂબે આપો. આપવા જેવાને આપો અને ન આપવા જેવાને આપો. રણછોડરાય, નથી સેવાતો તારો વિયોગ, નથી ભૂલાતો તારો વેર. અજમલજી, ભક્તની ઈચ્છા મારે મન યાજ્ઞાથી પણ વધારે છે. તારી 6 મહિનાની અવધિ પૂરી થઈ પ્રભુ.
છે ત્યાં આ દેવું કોણે નીચે ઉતારી મેલ્યું છે? મારો રોયો મારો કેડો છોડતો જ નથી. અલે એ દેગડાના દૂધે તારા બાપનું શું બગાડ્યું તું? નાકની ગરમતામાં ઉભરાઈને ચૂલામાં પડશે તો ગંધાઈ ઉઠશે. એલી મારો તે કઈ દી ફર્યો છે કે ધગધગતા દેગડામાં હાથ નાખું? રૂડી, દાસી, મહારાજ! હાય હાય, રાણીબાઈ બૂમો કાં પાડે? કેમ ગભરાયેલા છો? ભૂત! ચલિતા ક્યાં? હાય હાય માં, આ તો ભારે મોટું ચણિતર. ચણિતર? મહારાજ જુઓ ને આ લોહીના પગલા. અરે ગાંડી, આ લોહીના નહીં, કુમકુમ પગલા છે. નક્કી મારો વાલો આવી પહોંચ્યો. વાહ મારા નાથ, તે તારો બોલ પાડ્યો. ઠકરાણા, જલ્દી આવો. રણછોડરાય પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે. સ્વામી, ચલિતર છે, નોછાયામાં આવી જાશો. હાલો બહાર. પ્રભુ, કદે અવતાર ધરીને જે મારા ખોળામાં રમવા પધાર્યા છો, તેના મનનો સંશય ટાળો પ્રભુ. દર્શન આપો પ્રભુ. ભક્તરાજ, વચન પાળવા આવ્યો છું. પ્રભુ, મારા વાલા, રણની રણની મારા વાલા, રણની. મહારાજ, મહારાજ, બહુ મોટા સમાચાર સાંભળ્યા. માઠા તો ખરા પ્રધાનજી, પણ આ ધર્મીઓ માટે. સમજો નહીં મહારાજ. હવે આજે જન્મોત્સવ ઉજવાશે. બે ભાઈઓનો ભેળો. પ્રધાનજી, જોશી મહારાજને તેડાવો, નગર દાંડી પીટાવો, ઘેર ઘેર લાપસીના આંધણ મુકાવો. પ્રભુ પધાર્યા છે. જલ્દી કરો પ્રધાનજી, કોઠાના બારણા ખુલ્લા મૂકી દો.